રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા છેલ્લા કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં ગઈકાલે તેઓ નો લોગિન ડે અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઇન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થયા હતા અને આજે પણ તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી। ત્યારે સરકારે પડતર પ્રશ્નોના ઉકેલની બાંહેધરી આપતા આરટીઓના 700 ટેકનિકલ ઓફિસરો આજથી કામ પર પરત ફર્યા છે અને 12 વાગ્યા બાદ જે અરજદારોએ એપોઇન્ટમેન્ટ લીધી હશે તેઓની કામગીરી કરવામાં આવશે। ડીજીપી વિકાસ સહાયના પરિપત્રને લઈને રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં આજથી હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેને પગલે સરકારી કચેરીઓમાં આવતા ટુ વ્હીલર વાહન ચાલક અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। ત્યારે આજથી પોલીસ દ્વારા સરકારી કચેરીઓ બહાર આ ડ્રાઈવ શરૂ કરાતા મોટાભાગના લોકો હેલ્મેટ પહેરીને ન આવ્યા હોવાના અલગ અલગ બહાના કાઢતા દેખાયા હતા, પરંતુ પોલીસે એક પણ બહાનું ન ચલાવી તમામ નિયમ ભંગ કરનારને ઈ મેમો આપીને દંડ ફટકાર્યો હતો। મીઠા અને હોટલના ધંધા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ અને તેમની સાથે સંકળાયેલા લોકોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ, જામનગર, મોરબી અને માળિયામાં 20 જેટલા સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડામાં કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે, જેમાં ₹3.5 કરોડની રોકડ રકમ અને 2.5 કિલો સોનું ઉપરાંત 16 બેંક લોકર સીઝ કરવામાં આવ્યા છે। ત્યારે ઇન્કમટેક્સ વિભાગની અત્યાર સુધીની તપાસમાં ₹150 કરોડની કરચોરીની કબૂલાત દેવ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે।